તો ગાઈસ આપણી ચેનલ ઉપર હે ને 4K સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય એટલે કે 4000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા અને મોનેટાઇઝ કરવા માટે હે ને ખાલી હવે 3000 કલાક રહેતા 3000 કલાક પૂરા થઈ ગયા ખાલી 1000 કલાક કરવાના હે તો તમે બધા સપોર્ટ કરો એટલે 1000 કલાક પૂરા થઈ જાય ને આપણા ભાઈની ચેનલ મોનેટાઇઝ થઈ જાય એટલે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આપણા બ્લોગ ડેલી આવતા રહેશે જલ્દી જલ્દી તો ગાઈસ જો કંઈક બોલવા માંગે દીક્ષિત આપણે શું કહે છે હંચો બતાવ રે આને શું કરવાનું દીક્ષિત ત્યાં આને શું કરવાનું આને આપણે સામે બોલવાનું આય ના દેખાય શું કરવાનું છે જતો રે પેલા સામે જતો ખીચડી ડુંગળી થઈ શું ખીચડી ખાય તું મારો એવું છે ને તો આ ભાઈ જો ગાઈસ ડુંગળી કટિંગ કરી રહ્યા છે સબ્જી બનાવે અને ફૂમતા કાકા જોઈ રહ્યા છે એસબી હિન્દુસ્તાની તો ગાઈસ જો અમારા દીક્ષિતિયા ખાઈ રહ્યા છે હું કહે નેહા નહીં જવાનું એવું કહે જતા રહ્યો પાછો નેહા બે હા મોઢામાં આવી ગઈ દવા આ ધોઈ નાખ પેલા હાથ ધોઈ નાખ તો ગાઈસ કહે કે દવા હતી સમ દવા હતી ચા દવા હે નાખી દે કોણ લાવ્યું આવી દવા નાખી દે આ તો ખતાતું કેવાય નાખી દે હેડ હાથ ધોઈ નાખી દે ફટાફટ તો કઈ જો બતાવે કે દવા હતી અને એને પકડી અહીંયા નહીં પાણી નહીં આવતું હા અહીંયા ધોઈ નાખે જલ્દી ફટાફટ અહીંયા ધોઈ નાખે જલ્દી હેડ હાથ ધોવા છે ને તારા તો કઈ જો દવાને પકડતી એટલે હવે હાથ ધોશે ચાલુ કર ચકલી ચાલુ કર બસ એટલું રાખવાનું દીક્ષિત હાથ જોઈ રહ્યા બસ બંધ કર દે બસ પાણી જાય રહ્યો બસ આવતો રહે જલ્દી મોઢું ધોવા માંડ્યો જો ગાય છે એની હાથ એની રીતે ધોવા છે મોઢું બસ પલળી જશે હવે ચાલો ધોઈ નાખો ને એ દીક્ષિત હેડો દાબેલી ખાવા હેડો જલ્દી દાબેલી તો ગાઈસ જો ગાઈસ દાબેલી લાયા બાપા તો દાબેલી અમે ખાઈએ છીએ હેડી તાર ખાવી નહીં થોડીક ખાઈ લઈએ દીક્ષિત હેડો ખાવા મને તો સારું મળે ને મોઢા ચલો દાબેલી ખાવા માટે થોડીક આપણે ખાઈએ સારી ખાવી તો બે જાય હેડ દાબેલી દાબડી ની દાબેલી તમારે ખાઈ હોય તો આવી જાઓ તો ચલો ગાઈસ હવે અમે ખાઈએ કે તો ચલો ગાઈસ એમ કે ચલો ગાઈસ અમે ખાઈએ છીએ કે અમે ખાઈએ છીએ દાબેલી તીખી લાગી તો ગાઈસ જો કર્ણાવટી દાબેલી કેવી હે મસ્ત હે મેં તો ખાધી લે મસ્ત હતી વીઆઈપી થોડી તીખી હે પણ સારી હે મસ્ત તો ગાઈસ જો દાબેલી ખાય આપડે તો ખાધી દાબેલી આ તો બે ખાઈ ગયો તું તો પેલા મેહુ કાકા ખાવાની છે તો ગાઈસ હવે તમારે હે ને ખાલી મને સપોર્ટ કરવાનો હે વિડીયોને આખો જોવાનો હે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈના ડેલી બ્લોગ આવતા રહેશે હવે કેમ કે હમણાં નતા મૂકતા અને હવે
ડેલી આવશે. તો પ્લીઝ જોજો. અને આપણો બ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ. કાલે લાંબો બ્લોગ આવશે. અત્યારે થોડો ટૂંકો બ્લોગ છે. વાંધો નહીં, પણ કાલે લાંબો બ્લોગ આવશે. કોન્ટેસ્ટ બનાવીશું કંઈક નવા એટલા માટે. થેન્ક યુ. જય માતાજી.